વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 6 નો સ્વાધ્યાય 6.1 નો ક્વેશ્ચન નંબર 5 જોઈશું. શું કીધું છે? આપેલ આકૃતિમાં POQ શું છે? રેખા છે. શું છે? રેખા છે. POQ શું છે? રેખા છે. કિરણ OR રેખા PQ ને લંબ છે. કિરણ OR એ કોને લંબ છે? PQ ને લંબ છે. તો આપણે ખબર છે લંબ હોય તો આ ખૂણો કેટલાનો થાય? 90 નો. અને અહીંયા આ આખો ખૂણો બી કેટલાનો થાય? આખું 90 નો થાય. તો અહીંયા લખીએ આપણે ખૂણો ROQ થશે. ખૂણો ROQ બરાબર ખૂણો ROP. કયો? ROP બરાબર 90 અંશ. કેમ 90 અંશ? લંબ છે. કેને? OR લંબ. લંબને આમ ઊંધા ટી વડે દર્શાવે. કોને લંબ છે? PQ ને. એટલે જો ROQ અને ROP બંને 90 ના થશે. આ 90 નો છે એટલે આખો બી કેટલાનો થશે? 90 નો લંબ છે. હવે કિરણ OP. હવે કિરણ OP અને કિરણ OR. આ કિરણ OP થયું અને આ કિરણ કયું થયું? OR. ની વચ્ચે અન્ય એક કિરણ કયું છે? OS આવેલ છે. OS આવેલ છે તો સાબિત કરો કે ROS બરાબર 1/2 ખૂણો QOS - POS છે. હવે અહીંયા તો આ લંબ થયું. હવે આપણે ખબર છે ROP શું છે? 90 અંશ છે. પણ એ કયા બે ખૂણાથી બને છે? ROP બરાબર શું છે? 90 અંશ. ROP કેવું છે? 90 અંશ થયું. હવે કયા બે ખૂણાથી બને છે? તો ROS અને POS બને છે ને. POS થી બને છે. ROS અને POS થી બને છે. તો લખીએ ROS વત્તા POS બરાબર કેટલું થાય? 90 અંશ થાય. 90 અંશ થાય. હવે જો આપણે અહીંયા કોને જે રકમ આપેલી છે એમાં શું કીધું છે? ROS આપેલો છે. તો અહીંયા સૂત્રને કરતા બનાવી દઈએ ROS ને. તો ઇઝી રે. રકમ ઉપરથી તમારે જોવાનું. તો આપણે ROS બરાબર 90 માઇનસ ખૂણો POS સમીકરણ નંબર 1 થયું. હવે બીજું શું આપેલું છે? જો QOS આપેલું છે. તો QOS આપેલું છે ને. QOS એ કયા બે ખૂણાથી બને છે? તો QOR અને ROS. ROS થી બને છે આખો ખૂણો. કેમ કે અહીંયા આપેલું છે એટલે આપણે લઈએ છીએ. પેલી ROS મૂક્યું. હવે QOS આવ્યું. QOS તો અહીંયા લખીએ ખૂણો QOS બરાબર કયા ખૂણાથી બને છે? તો ROS લખીએ ROS અને બીજું ROQ બને છે ને એ બે ખૂણાની મદદથી. હવે આપણે ખબર છે ROQ કેટલાનો છે? 90 અંશ. તો કિંમત મૂકી દઈએ. ખૂણો QOS બરાબર ખૂણો ROS અને ROQ ની કિંમત કેટલી છે? 90 નો ખૂણો છે તો 90 અંશ. આને કહીએ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 થયું. હવે આને જો આપણે શું જોઈએ છે? QOS જોઈએ છે અને માઇનસમાં જોઈએ છે. માઇનસમાં POS. તો આપણી જોડે શું છે? અહીં ROS છે. પણ આપણે અત્યારે તો કરીએ. ચલો QOS અને આ બાજુ લઈએ ROS બરાબર કેટલું થશે? 90 અંશ થશે ને. આને દઈએ સમીકરણ નંબર 2. આપી દઈએ. આને નહીં આપવાનું, આને આપવાનું. સમીકરણ નંબર 2. હવે 90 આવ્યા. અહીંયા સમીકરણ 1માં જો 90 છે એની કિંમત મૂકી શકીએ. તો સમીકરણ 1માં 90 અંશની કિંમત મૂકતા
જો પહેલાં તો શું કર્યું આપણે, જે હતું શું હતું, ROQ અને ROP કેવા છે, સરખા છે, એટલે 90 અંશ લીધા, બંને 90 અંશ લીધા. હવે ROP છે એ કયા બે ખૂણાથી બનેલું છે, તો ROS અને POS થી બનેલું છે, એટલે બંનેનો સરવાળો કેટલો થયો, 90 અંશ. હવે અહીંયા આપણે શું આપેલું છે, ROS, એટલે ROS ને શું બનાવે, સૂત્રનો કરતા, ROS એટલે આ પ્લસ છે, આ બાજુ જશે તો માઇનસ. આને સમીકરણ નંબર 1 આપીએ. અને પછી લેવાનું આપણે, હવે અહીંયા શું આપેલું છે, QoS, તો અહીંયા બતાવે છે, હા QoS. જો એ બી બે ખૂણાથી બને છે, એક આ ખૂણો અને એક આ ખૂણો, એટલે જો કોનાથી બને છે આખો, જે QoS છે એ ROQ અને ROS થી બને છે ને, ROQ અને ROS. તો લખ્યું એ આપણે QoS બરાબર ROS અને ROQ. હવે આપણે ROQ ની કિંમત ખબર છે, ROQ ની કિંમત શું છે, 90 મૂકી અને પછી 90 ને અહીંયા 90 ની કિંમત મૂકવાની છે, એટલે આને આ બાજુ લઈશું એટલે 90 મળશે. ચલો હવે સમીકરણ 1 માં 90 ની કિંમત મૂકતા, સમીકરણ 1 આપણી જોડે છે, હા ચલો આમાં મૂકીએ કિંમત. ખૂણો ROS બરાબર 90 આયા, 90 ની કિંમત શું છે, ખૂણો QoS માઇનસ ખૂણો ROS, અને અહીંયા શું છે, માઇનસ ખૂણો POS. થયું, આવ્યું એટલું. હવે જો ROS દેખાય છે, અહીંયા બી ROS છે, તો આને આ બાજુ લઈએ, ખૂણો ROS વત્તા ખૂણો ROS બરાબર ખૂણો QoS માઇનસ ખૂણો POS. હવે આ બે વાર છે એટલે લખીએ, બે વાર ખૂણો ROS બરાબર ખૂણો QoS માઇનસ ખૂણો POS. થયું. હવે આપણે શું શોધવાનું છે, 1/2. QoS અને POS આવી ગયું, હા QoS અને POS આપણી જોડે આવેલું છે. હવે બેને પેલી બાજુ મૂકી દઈએ તો ખૂણો ROS બરાબર 1/2 ખૂણો QoS માઇનસ ખૂણો POS, જે સાબિત થાય છે.